નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 8 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવાના છે, જેનાથી આગામી સમયમાં યોજાનાર બિન સચિવાલય ક્લર્ક, તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ, ડીવાયએસઓ કે જીપીએસસી ક્લાસ 1-2ની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું। તો મિત્રો, ખાસ કરીને લેક્ચરને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી મિત્રો વર્લ્ડ બોક્સ એકેડેમી દ્વારા તમને દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી તમે આ લેક્ચરનો લાભ ઉઠાવો અને દિવસમાં એકવાર ચોક્કસથી આ લેક્ચર જોવાનું રાખો, તો તમને એક્ઝામની અંદર 100% ફાયદો થશે। તેમજ મિત્રો, આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને અમે આવી રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે કચ્છ। મિત્રો, આ પ્રશ્નના જવાબમાં ઘણા વિદ્યાર્થી મિત્રોએ ડાંગ લખ્યું છે, પરંતુ સાચો જવાબ આવે છે કચ્છ। તો મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં અગત્યના જે જીકેના પ્રશ્નો પૂછવામાં આવે છે તેનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર આપવાનું રાખો, જેનાથી ક્લાસ 3ની પરીક્ષાની અંદર આ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાય છે। અને જો તમે આવી રીતે કમેન્ટ બોક્સની અંદર લખીને આ પ્રશ્નનો જવાબ આપશો તો તમને એનો જવાબ યાદ રહી જશે અને એક્ઝામની અંદર ક્યારે પણ આ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને એક્ઝામમાં 100% આવડશે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો તાજેતરમાં હિરોશિમા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે 6 ઓગસ્ટ। તો 6 ઓગસ્ટના રોજ હિરોશિમા દિવસ મનાવવામાં આવ્યો। વાત કરીએ એના વિશે, તો 6 ઓગસ્ટના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશિમા પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બની વર્ષગાંઠના પ્રતિકરૂપે આ દિવસ મનાવવામાં આવે છે। તેમજ મિત્રો, આ જે ઘટના છે એ 6 ઓગસ્ટ 1945ના રોજ થઈ હતી કે જ્યારે અમેરિકાએ જાપાનના હિરોશિમા પર લિટલ બોય નામનો એક પરમાણુ બોમ્બ ફેંક્યો હતો। એટલે કે મિત્રો, 1945માં જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું તે વખતે 6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના એક હિરોશિમા નામના શહેર પર લિટલ બોય નામનો એક પરમાણુ બોમ્બ ફેંક્યો હતો અને તેની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષે 6 ઓગસ્ટના રોજ હિરોશિમા દિવસ મનાવવામાં આવે છે। તેમજ મિત્રો, વાત કરીએ દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે, તો દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે એ 1939થી 1945 દરમિયાન ચાલ્યું હતું અને આ ઘટના માટે એટલે કે જે આ હિરોશિમા પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તેમાં 9000 પાઉન્ડથી પણ વધુ યુરેનિયમ 236 જે છે એને લોડ કરવામાં આવ્યું હતું અને જેને USB-29 બોમ્બર એરક્રાફ્ટ એનોલા ગે જેનું નામ છે એના દ્વારા આ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો। એટલે કે મિત્રો, આ જે બોમ્બ છે એના માટે 9000 પાઉન્ડથી પણ વધુ યુરેનિયમ 236 લોડ કરવામાં આવેલું હતું અને જેને USB-29 બોમ્બર એરક્રાફ્ટ એનોલા ગે જે છે તેના દ્વારા ફેંકવામાં આવ્યું હતું। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પુરુષ હોકી ટીમના દરેક ખેલાડીને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે પંજાબ। તો તાજેતરમાં પંજાબ રાજ્ય સરકારે પુરુષ હોકી ટીમના દરેક ખેલાડીને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે। તો વાત કરીએ તો તાજેતરમાં જ પંજાબના રમત મંત્રી રાણા ગુરમીતસિંહ જે છે તેમને જાહેરાત કરી હતી કે પુરુષ હોકીના દરેક ખેલાડી જે છે તેમને 1 કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે મિત્રો, જેનાથી રમતોને પ્રોત્સાહન મળશે। મિત્રો, અહીંયા વાત છે પંજાબની, તો પંજાબના સ્ટેટિક જીકે વિશે થોડીક ચર્ચા કરી લઈએ। તો પંજાબની સ્થાપના 1 નવેમ્બર 1966માં થઈ હતી। પંજાબની રાજધાની ચંડીગઢ છે અને રાજ્યપાલ છે વીપી સિંહ બદનોર। તેમજ મિત્રો, વર્તમાનમાં પંજાબના મુખ્યમંત્રી છે કેપ્ટન અમરિન્દર સિંહ। ત્યારબાદ જોઈએ મિત્રો પંજાબના કેટલાક પાડોશી રાજ્યો, તો જેમાં કુલ પંજાબના 3 પાડોશી રાજ્ય છે, જેમાં એક છે રાજસ્થાન, બીજું છે હરિયાણા અને ત્રીજું છે હિમાચલ પ્રદેશ। મિત્રો, આ સિવાય પંજાબની આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાનની પણ સ્પર્શે છે। ત્યારબાદ જોઈએ મિત્રો પંજાબના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, તો જેમાં એક છે મહેન્દ્ર ઝૂલોજિકલ પાર્ક, બીજું છે અબોહર વન્યજીવ અભયારણ્ય, ત્રીજું છે હરીકે વન્યજીવ અભયારણ્ય, ચોથું છે જજ્જર બછોલી અભયારણ્ય અને પાંચમું છે વીરપાદંસ વન્યજીવ અભયારણ્ય।
તો મિત્રો આ હતું પંજાબનું સ્ટેટિક જીકે. ઘણીવાર એક્ઝામની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો પણ પૂછવામાં આવતા હોય છે. રાજ્યના સંબંધિત રાષ્ટ્રીય ઉદ્યાનો છે તે તમે નોટ ડાઉન પણ કરી શકો છો. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ બને છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. તો તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરીને જણાવવામાં આવ્યું હતું કે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર છે તેનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવ્યું છે. તો વાત કરીએ એના વિશે. મેજર ધ્યાનચંદ છે તેમનો જન્મ દિવસ છે એને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે અને તેમને હોકીમાં દેશને 3 સ્વર્ણ પદક જીતાડ્યા હતા. તેમજ મિત્રો વાત કરીએ તો શરૂઆત જે છે એની અંદર 1991માં તેમજ 92ની અંદર આ પુરસ્કારમાં 1 પદક તેમજ 1 સર્ટિફિકેટ અને 25 લાખ રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવતો હતો. આ પુરસ્કાર જે છે એ જીતનારા પ્રથમ ભારતના ખેલાડી છે વિશ્વનાથ આનંદ, કે જેઓ શતરંજના ખેલાડી છે. તેમજ મિત્રો ગયા વર્ષે એટલે કે વર્ષ 2020માં આ પુરસ્કાર વિજેતા ખેલાડીનું નામ આ પ્રમાણે છે, જેમાં એક છે રોહિત શર્મા, બીજા છે વિનેશ ફોગાટ, ત્રીજા રાની રામપાલ, ચોથા છે મરિયન થંગાવેલો અને પાંચમા છે મનિકા બત્રા. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કઈ બેંકે વોટ્સએપ બેન્કિંગ પર 10 લાખ ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે એક્સિસ બેંક. તો તાજેતરમાં એક્સિસ બેંક જે છે એને વોટ્સએપ બેન્કિંગ પર 10 લાખ જેટલા ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે. તો વાત કરીએ આના વિશે. તો એક્સિસ બેંક જે છે એને જાન્યુઆરી 2021માં વોટ્સએપ બેન્કિંગ સેવા શરૂ કરેલી હતી. તેમજ ખાનગી ધિરાણકર્તા એક્સિસ બેંક જે છે તેને વોટ્સએપ ચેનલ પર 10 લાખથી વધુ ગ્રાહકોના સીમાચિહ્નને પાર કર્યો છે. એક્સિસ બેંક જે છે એ આ સરળ બેન્કિંગ સેવાથી દરરોજના 13,000 જેટલા સક્રિય ગ્રાહકો છે તેમજ માસિક 0.2 મિલિયન જેટલા સક્રિય ગ્રાહકો છે. તો મિત્રો આજે એક્સિસ બેંક છે એને વોટ્સએપ બેન્કિંગ ઉપર 10 લાખ જેટલા ગ્રાહકોનો આંકડો પાર કરેલો છે અને જેની શરૂઆત તેને જાન્યુઆરી 2021માં જ કરેલી હતી. તેમજ મિત્રો એક્સિસ બેંક જે છે એને દૈનિક એટલે કે એક દિવસમાં 13,000 જેટલા સક્રિય ગ્રાહકો છે વોટ્સએપ પર અને માસિક 0.2 મિલિયન જેટલા સક્રિય ગ્રાહકો છે. મિત્રો અહીંયા વાત છે એક્સિસ બેંકની. તો એક્સિસ બેંક વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો જેની સ્થાપના 1993માં થઈ હતી અને મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. તેમજ એક્સિસ બેંકના વર્તમાનમાં એમડી અને સીઈઓ છે અમિતાભ ચૌધરી. તો મિત્રો આ હતી માહિતી એક્સિસ બેંક વિશેની. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા એક જનરલ બેચ શરૂ કરવામાં આવી છે અને જેના એડમિશન શરૂ થઈ ગયેલા છે. મિત્રો આ બેચની શરૂઆત 9 ઓગસ્ટ 2021થી કરવામાં આવશે અને જેનો સમય 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો રહેશે. તેમજ મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ વર્લિન બોક્સ પ્રકાશનના કુલ 11 જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિનના કુલ 6 અંક આપવામાં આવશે. આ સિવાય તમને અદ્યતન મટીરિયલ પણ આપવામાં આવશે. તેમજ મિત્રો આ બેચની અંદર તમને ડેલી, વીકલી તેમજ મંથલી ટેસ્ટનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય દર મહિને કરંટ અફેર્સનો સેમિનાર પણ યોજવામાં આવશે. તેમજ નિઃશુલ્ક રીડિંગ લાઇબ્રેરીની પણ સુવિધા છે અને અદ્યતન સુવિધાસભર વર્ગખંડો છે. તેમજ મિત્રો બેચની અંદર તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. તેમજ મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી આપણા વર્લિન બોક્સ દ્વારા શરૂ કરવામાં આવી રહેલ એક જનરલ બેન્ચ વિશેની. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા નિર્દેશક કોણ બને છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ડૉક્ટર ધ્રુતિ બેનર્જી. તો તાજેતરમાં ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા નિર્દેશક બને છે ડૉક્ટર ધ્રુતિ બેનર્જી. તો આજે ડૉક્ટર ધ્રુતિ બેનર્જી છે તેઓ પાછલા 100 વર્ષોના ઇતિહાસમાં ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા નિર્દેશક બને છે. એટલે કે મિત્રો છેલ્લા 100 વર્ષમાં ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના એક મહિલા નિર્દેશક બન્યા છે તેઓ. તેમજ વાત કરીએ તો વર્ષ 2016માં ZSI એટલે કે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના 100 વર્ષ પૂરા થયા હતા અને આ નિમિત્તે ડૉક્ટર ધ્રુતિ બેનર્જીએ ધ ગ્લોરિયસ 100 વુમન્સ સાયન્ટિફિક કોન્ટ્રીબ્યુશન ઇન ZSIનું સહલેખન કર્યું હતું અને એમાં તેમને પશુ સંબંધિત સમૂહના ક્ષેત્રોમાં મહિલાઓના યોગદાન વિશે પણ વર્ણન કરેલું છે. એટલે કે મિત્રો આજે ડૉક્ટર ધ્રુતિ બેનર્જી છે તેમને વર્ષ 2016માં ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના 100 વર્ષ પૂરા થયા હતા અને તે નિમિત્તે તેમને એક ધ ગ્લોરિયસ 100 વુમન્સ
સાયન્ટિફિક કોન્ટ્રીબ્યુશન ઇન ZSIનું સહલેખન કર્યું હતું અને આ લેખનની અંદર તેમણે પશુઓ સંબંધિત જે સમૂહ છે કે જે ક્ષેત્રોમાં મહિલાઓના યોગદાન વિશે વર્ણન કરેલું હતું. તેમજ મિત્રો વાત કરીએ તો ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, તો તેની સ્થાપના 1916માં થઈ હતી અને જેનું વર્તમાનમાં મુખ્ય મથક કોલકાતા ખાતે આવેલું છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? તો એની અંદર આપણો જવાબ બને છે લદ્દાખ. તો આગામી સમયની અંદર લદ્દાખમાં સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનું નિર્માણ કરવામાં આવશે. તો વાત કરીએ તો લદ્દાખ જે છે એને કેન્દ્રશાસિત પ્રદેશ બનવાને 2 વર્ષ પૂરા થવા નિમિત્તે નરેન્દ્ર મોદી સરકારે લદ્દાખમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવાના પ્રયાસો વધુ ઝડપી બનાવે છે અને આ વિશ્વવિદ્યાલય છે તેનું નામ સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું છે. એટલે કે મિત્રો લદ્દાખ જે છે એને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યાને 2 વર્ષ પૂરા થયા છે. આ નિમિત્તે મોદી સરકારે લદ્દાખમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવાના જે પ્રયાસો છે એમાં વધુ ગતિ લાવી છે અને આ વિશ્વવિદ્યાલય છે એનું નામ સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય રાખવામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા રાજ્યના બરનાડી વન્યજીવ અભયારણ્યમાં વાઘ જોવા મળ્યા હતા? તો મિત્રો એની અંદર પણ જવાબ છે આસામ રાજ્ય. તો તાજેતરમાં આસામ રાજ્યના બરનાડી વન્યજીવ અભયારણ્ય છે એમાં વાઘ જોવા મળ્યા હતા. તો આના વિશે થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ તો તાજેતરમાં વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર ઇન્ડિયાની આસામના બરનાડી વન્યજીવ અભયારણ્ય છે તેમાં અમુક વાઘ જોવા મળી આવ્યા હતા. તેમજ મિત્રો આ જે બરનાડી વન્યજીવ અભયારણ્ય છે એ આસામના સૌથી નાના વન્યજીવ અભયારણ્યમાંનું એક છે અને જે 24.22 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં પથરાયેલું છે. એટલે મિત્રો જે બરનાડી વન્યજીવ અભયારણ્ય છે એ આસામના સૌથી નાના વન્યજીવ અભયારણ્યમાંથી એક છે અને જે 24.22 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે. તો મિત્રો અહીંયા વાત છે આસામની. આસામ સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો કોકરાઝાર જિલ્લાનું રાયમોના રાજ્યનું 6ઠું અભયારણ્ય બન્યું છે. તેમજ દેહિંગ પટકાઈ વન્યજીવ અભયારણ્ય છે એ આસામનું 7મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે. એટલે કે મિત્રો આસામની અંદર જે કોકરાઝાર જિલ્લો છે ત્યાંનું રાયમોના જે છે એ આસામનું 6ઠું રાષ્ટ્રીય અભયારણ્ય બન્યું છે. તેમજ દેહિંગ પટકાઈ જે છે એ 7મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે. તેમજ વાત કરીએ તો મિત્રો ભારતમાં પહેલીવાર બોહાગ બિહુ પક્ષીની ગણતરી આસામમાં શરૂ કરવામાં આવી હતી. આ સિવાય મહાબાહુ બ્રહ્મપુત્ર યોજના શરૂ કરવામાં આવી છે. તેમજ ડૉક્ટરો માટે ખીરે પ્રગતિ યોજના પણ શરૂ કરવામાં આવેલી છે. તો મિત્રો આ હતા આસામ સંબંધિત તાજેતરના કરંટ અફેર્સ. ત્યારબાદ જોઈએ આસામનું સ્ટેટિક જીકે. તો આસામનું રાજ્ય પશુ છે એક સિંગી ગેડો, રાજ્ય પક્ષી છે શ્વેત પાંખોવાળું બતક, રાજ્ય વૃક્ષ છે હોલોંગ અને રાજ્ય ફૂલ છે દ્રૌપદી માતા. તેમજ મિત્રો વાત કરીએ આસામના કેટલાક લોકનૃત્યો તો જેમાં છે બંગુરુબા, અંકિયાનાટ, ઝુમરા હોબ્જુનાઈ, ખેલગોપાલ, નટપૂજા, બિચુઆ, કલીગોપાલ અને બિહુ. તો આ હતા આસામના કેટલાક મહત્ત્વના લોકનૃત્યો. ત્યારબાદ જોઈએ આસામની કેટલીક જનજાતિઓ તો જેમાં છે રાભા, દિમારા, કોછારી, બોડો, અબોર અને મિકીર. તેમજ મિત્રો વાત કરીએ તો આસામ જે છે તેની સ્થાપના 15 ઓગસ્ટ 1947માં થઈ હતી. રાજધાની દિસપુર છે અને રાજ્યપાલ છે જગદીશ મુખી. તેમજ મિત્રો આસામના મુખ્યમંત્રી છે હેમંત વિશ્વા શર્મા અને આસામ જે છે એને અન્ય 7 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક અરુણાચલ પ્રદેશ, બીજું છે નાગાલેન્ડ, ત્રીજું મણિપુર, ચોથું મિઝોરમ, પાંચમું ત્રિપુરા, છઠ્ઠું મેઘાલય અને સાતમું છે પશ્ચિમ બંગાળ. ત્યારબાદ જોઈએ આસામના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં છે કાઝીરંગા નેશનલ પાર્ક, માનસ નેશનલ પાર્ક, ઓરંગ નેશનલ પાર્ક, નમેરી નેશનલ પાર્ક, ડિબ્રુ સૈખોવા નેશનલ પાર્ક. તેમજ મિત્રો રાયમોના જે છે એ 6ઠું નેશનલ પાર્ક બન્યું છે અને દેહિંગ પટકાઈ જે છે એ 7મું રાષ્ટ્રીય અભયારણ્ય બનેલું છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો નીરજ ચોપડા જે છે એમને ટોક્યો ઓલિમ્પિકમાં કયો પદક જીત્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સુવર્ણ પદક. તો તાજેતરમાં જ ટોક્યો ઓલિમ્પિક 2020માં નીરજ ચોપડાએ ભાલા ફેંકની અંદર ભારતનો ટોક્યો ઓલિમ્પિક 2020નો પહેલો સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે અને નીરજ ચોપડા જે છે તેમને 87.58 મીટર જેટલા અંતરમાં ભાલો ફેંકીને આ સુવર્ણ પદક જીત્યો છે. તો મિત્રો ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતનો આ પ્રથમ સુવર્ણ પદક છે. તેમજ મિત્રો વાત કરીએ તો ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતનો પ્રથમ પદક મીરાબાઈ ચાનુ જીત્યો હતો. તે સિલ્વર પદક હતો. તેમને વેઇટ લિફ્ટિંગમાં આ પદક જીત્યો હતો. તેમજ મિત્રો પીવી સિંધુ જે છે તેમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સિવાય
લવલી નાઇટ જે છે એમને પણ બ્રોન્ઝ મેડલ જીતેલું છે, તેમજ ભારતીય હોકીની પુરુષ ટીમ જે છે એને પણ બ્રોન્ઝ મેડલ જીતેલું છે, તેમજ રવિકુમારે સિલ્વર મેડલ જીત્યો છે. આ સિવાય કુસ્તીમાં પહેલવાન બજરંગ પુનિયા જે છે એમને પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમજ મિત્રો ભાલા ફેંકમાં નીરજ ચોપરા જે છે એમને ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. તો મિત્રો આવી રીતે જે છે ભારતે ટોક્યો ઓલિમ્પિક 2020ની અંદર કુલ 7 જેટલા પદક જીત્યા છે. તો આથી માહિતી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના પદક વિશેની. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા ક્લાસ 3 માટે એક જનરલ બેન્ચ શરૂ કરવામાં આવી રહી છે અને જે 9 ઓગસ્ટ 2021થી શરૂ થઈ રહી છે. તેમજ મિત્રો આ બેચ જે છે તેના એડમિશન શરૂ થઈ ગયેલા છે અને આ બેચનો સમય છે 8 થી 10. તેમજ મિત્રો ક્લાસ 3ની જનરલ બેચ વિશે કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થઈ રહેલા ક્લાસ 3 જનરલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તામિલનાડુના કયા મંદિરમાં તમિલ અર્ચના યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે? તો મિત્રો એની અંદર પર જવાબ આવે છે કપાલેશ્વર મંદિર. તો તાજેતરમાં જે છે તમિલનાડુના કપાલેશ્વર મંદિર ખાતે તમિલ અર્ચના યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો દુનિયામાં વિદ્યાર્થીઓ માટે સૌથી સર્વશ્રેષ્ઠ શહેર તરીકે કોને પસંદ કરવામાં આવ્યું છે? તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે લંડન. તો વિશ્વભરની અંદર વિદ્યાર્થીઓ માટે સૌથી સર્વશ્રેષ્ઠ શહેર તરીકે લંડનની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં ભારત દ્વારા કયા દેશમાં બનાવેલ જળ વિદ્યુત પરિયોજનાને બ્રુસેલ મેડલથી સન્માનિત કરવામાં આવી છે? તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે ભૂટાન. તો તાજેતરમાં ભૂટાનમાં બનેલી જળ વિદ્યુત પરિયોજના જે છે એને ભારતે બ્રુસેલ મેડલથી સન્માનિત કરી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો તાજેતરમાં કોણે પેમેન્ટ બેન્કોને રોકાણ બેંકના રૂપમાં કાર્ય કરવાની અનુમતિ આપી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સેબી. તો તાજેતરમાં સેબી જે છે એને ભારતની અંદર પેમેન્ટ બેંક જે છે એમને રોકાણ બેંકના રૂપમાં કાર્ય કરવાની અનુમતિ આપેલી છે. તો મિત્રો સેબીનું ફૂલ ફોર્મ થાય છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ કરલાપટ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઓડિશા. તો તાજેતરમાં કરલાપટ વન્યજીવ અભયારણ્ય છે એ ચર્ચામાં હતું અને તે ઓડિશા રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન જે છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આપણો પ્રશ્ન છે કે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું કયું રાજ્ય છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવડે છે તો તમે ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો. તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ સ્ટેટિક જીકે અને એને લગતા ફેક્ટ ડેટા સાથે ચર્ચા કરી છે, જેનાથી મિત્રો આગામી સમયની અંદર યોજાનાર કોઈપણ પરીક્ષાઓમાં કરંટ અફેરનો કોઈ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને 100% આવડશે જ. મિત્રો આ માટે આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો. તેમજ લેક્ચર પસંદ આવે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો અને લાઇક કરવાનું ના ભૂલતા. આ સિવાય મિત્રો તમે આપણા લેક્ચર અંગેના કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહેશે અને આવી જ રીતે તમારા માટે પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર જે છે તેના દિવસભરના અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરતા રહીશું. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી વર્લ્ડ બોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં આવશે તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે. તેમજ મિત્રો વર્લ્ડ બોક્સને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. આ સિવાય વર્લ્ડ બોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ અથવા તો મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.